ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બાઘીના બ્રિજ છે એની પાસે જે વ્યક્તિ રહે છે મોહમ્મદ આમિર આલમ રહે એજન્ટ, જેમની ઉંમર છે આશરે 26ની આસપાસ, એ અને જે મરણ જનાર છે એ અને એમના મામા જેઓ મોહમ્મદ ઇફ્તિખાર વાજીદ અલી, જેમનું મૂળ વતન બાલુઘાટ બિહાર છે, તે બંને જણા એક જ મકાનમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હતા. વર્ષોથી 10 વર્ષથી 8-10 વર્ષથી તેઓ બંને પોતે સાથે જ બિઝનેસ કરતા હતા, જેમાં ખાતાનું એમનું કામ ચાલતું હતું, જેમાં દુપટ્ટા બનાવવા, લેગિંગ્સ બનાવી આ બંને જણા ભાગીદારીમાં કામ કરતા હતા. બંને વચ્ચે ફાઇનાન્શિયલી મંદુક થતા જે આરોપી છે મોહમ્મદ ઇફ્તિખાર વાજીદ અલી, જેઓ એમના મરણ જનારના મામા થાય છે, એમણે કીધું કે મને તું મારો જે બાકીનો હિસાબ બાકી છે એ આપી દે, અને જે ખાતાના મશીનો છે એ પણ મને અલગથી આપી દે, કારણ કે મારે અલગથી ધંધો પાણી કરવો છે, આપણે બંનેને અત્યારે ફાવતું નથી સાથે. તો જે મરણ જનાર છે ડોરનાર છે મોહમ્મદ આમિર આલમ, જેમણે કહ્યું હતું કે અત્યારે હું હિસાબ કરવા માટે થઈને સક્ષમ નથી અને સામે દિવાળી પણ આવી ગઈ છે, તો બધું કામ પતાયા પછી આપણે હિસાબ કરીશું, અથવા તો અત્યારે આપણે સાથે મળી અને કામ કરીએ, અને તમારે ઉતાવળ હોય તો અત્યારે હું આ હિસાબ કરી શકું એમ નથી. જે બાબતે વાત કરતા જે આરોપી છે એમના મામા છે મોહમ્મદ ઇફ્તિખાર વાજીદ, તેઓ ગુસ્સે થઈ ગયેલા હતા અને તેમણે મનમાં જ 1 મહિનાથી પ્લાન કર્યો હતો કે હવે હું આ જે મારું ભાણો છે એનું કોઈ પણ રીતે હું નિકાલ કરી દઈશ. આ બાબતે એણે ઘણું બધું સર્ચ કર્યું, જોયું કે કેવી રીતે મર્ડર થઈ શકશે. આખું સર્ચ કરવાના અંતે એમણે તારીખ 6 ઓક્ટોબરના રોજ બંને એક જ રૂમમાં રહેતા હતા. ત્યાં વહેલી સવારે અગાઉના દિવસે પ્લાન મુજબ એક હરડો લઈ આવ્યા હતા અને એનાથી માથા પર વાર કર્યો હતો, અને વાર કરી અને જ્યારે મૃત્યુ નીપજ્યું એ પછી જે છરા છે એના વડે એમને બોડીને ડિસ્પોઝ કરી હતી, અને એ બોડીને ભરી અને પછી જે ખાડી છે એ ખાડીમાં પણ નિકાલ કર્યો હતો.